જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શાંતિભંગ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે ચેતવણી આપી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રદેશમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા લોકોને કડક ચેતવણી આપી છે. જમ્મુ ફિલ્મ ફેસ્ટિવલ અને શ્રીનગરના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના સંયુક્ત સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા એલજી સિન્હાએ જણાવ્યું કે કાયદો અમલમાં મૂકતી એજન્સીઓ પ્રદેશને અસ્થિર બનાવવાના પ્રયાસો પર નજીકથી નજર રાખી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિભંગ કરવાનો પ્રયાસ કરનારા લોકોને કાયદા મુજબ કડક રીતે સામનો કરવામાં આવશે અને જે લોકો ભારતના વિરોધી વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની પર નજર રાખવામાં આવી રહી છે અને તેમનો યોગ્ય રીતે સામનો કરવામાં આવશે. એલજી સિન્હાએ જણાવ્યું ભારપૂર્વક કે ભારતના બંધારણે ભાષણની સ્વતંત્રતા આપેલી છે, પરંતુ રાષ્ટ્રની સાવધાનીને ધ્યાનમાં રાખીને કેટલીક મર્યાદાઓ પણ લગાવવામાં આવી છે. ભલે બંધારણે ભાષણની સ્વતંત્રતા આપેલી છે, પરંતુ રાષ્ટ્રની સાવધાનીને ધ્યાનમાં રાખીને કેટલીક મર્યાદાઓ પણ છે. જે લોકો દેશ વિરુદ્ધ કામ કરે છે તેમનો પણ કાયદા મુજબ સામનો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું, એલજી સિન્હાએ શાંતિ, આર્થિક સમૃદ્ધિ અને જીવંત સાંસ્કૃતિક વાતાવરણની આંતર સંબંધતાને હાઇલાઇટ કરી. તેમણે જણાવ્યું કે ફિલ્મ ફેસ્ટિવલમાં 50થી વધુ દેશોના પ્રવેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું સાક્ષી છે. તેમના સંબોધનમાં એલજી સિન્હાએ 2019 પહેલા અસ્તિત્વમાં રહેલા અશાંતિના પુનરુત્થાન સામે પણ ચેતવણી આપી. જે લોકો શાંતિ ભંગ કરવા માંગે છે, જે લોકો આ જીવંતતાના મુક્ત પ્રવાહને અવરોધવા અને સામાન્ય જીવનમાં વિક્ષેપ લાવવા અથવા 2019 પહેલા અસ્તિત્વમાં રહેલા અશાંતિને પુનર્જીવિત કરવા માટે સપના જોતા હોય, તેમને યાદ રાખવાની જરૂર છે કે કાયદો અમલમાં મૂકતી એજન્સીઓ આવા મુશ્કેલી સર્જનારા લોકો પર સતત નજર રાખી રહી છે. તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને ખાતરી આપી કે ભારતની સાવધાની અને અખંડિતતાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસોને કડક કાયદાકીય પગલાં સાથે સામનો કરવામાં આવશે. જો આવા તત્વો કોઈપણ રીતે ધમકી આપે છે, લોકોના જીવનને જોખમમાં મૂકે છે અથવા તો ભારતની સાવધાની અને અખંડિતતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો હું જમ્મુ અને કાશ્મીરના તમામ નાગરિકોને ખાતરી આપું છું, એજન્સીઓ તમામને ઓળખશે અને તેમને ન્યાય સુધી પહોંચાડશે. આ મારી ગંભીર પ્રતિજ્ઞા છે. એલજી સિન્હાએ આવી ખાતરી આપી. એલજીએ તાજેતરના ખોટી માહિતીના પ્રવાહો અને અશાંતિ સર્જવાના પ્રયાસો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ભાષણની સ્વતંત્રતાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની મહત્વતા પુનરાવર્તિત કરી અને તેના દુરુપયોગ સામે ચેતવણી આપી. બંધારણ સ્વતંત્રતાની ખાતરી આપે છે, પરંતુ વ્યવસ્થા જાળવવા માટે વાજબી મર્યાદાઓ પણ લગાવે છે. સમાજને ભ્રમિત કરવા માટેના કોઈપણ અભિયાનનો કડક કાયદાકીય પરિણામો સાથે સામનો કરવામાં આવશે. તેમણે તેવી ચેતવણી આપી. मैं मानता हूं कि पीस, वाइब्रेंट फिल्म कल्चर और इकोनॉमिक प्रॉस्पेरिटी, ये तीनों आपस में इंटरकनेक्टेड है और जो लोग इस शांति में खलल पैदा करना चाहते हैं, मैं समझता हूँ इस जीवंतता और सामान्य जीवन को बाधित करने की कोशिश करते हैं. फिर से अराजकता का दिवा स्वप्न देखने का काम करते हैं. मुझे लगता है उनको ये ध्यान रखना चाहिए कि लॉ इन्फोर्समेंट एजेंसी ऐसे लोगों पर बराबर नज़र रखे हुए हैं और यदि ऐसे तत्वों ने आम लोगों के जीवन को खतरे में डालने या भारत की अखंडता से समझौता करने का जरा सा भी प्रयत्न किया तो जम्मू कश्मीर के नागरिकों को मैं आश्वस्त करना चाहता हूँ कि एजेंसी ऐसे तत्वों को जरूर ढूंढेगी और उनके लिए एग्जाम्पलरी पनिशमेंट भी जरूर सुनिश्चित किया जाएगा. कुछ दिनों में मैं एक और ट्रेंड देख रहा हूँ. कुछ लोग समाज को धोखा देने और जनता के बीच असंतोष पैदा करने की भी नई कोशिश प्रारंभ कर रहे हैं. संविधान ने सभी को बोलने और अभिव्यक्ति की स्वतंत्रता जरूर दी है. लोगों को उसका प्रयोग करने का पूरा अधिकार भी है, लेकिन संविधान ने देश की एकता अखंडता को ध्यान में रखते हुए कुछ वाजिब और उचित प्रतिबंध भी लगाए हैं. अगर फिर से कुछ लोग इस तरह का प्रोपगंडा चलाने की कोशिश कर रहे हैं तो मुझे लगता है कि कानून के मुताबिक उनके विरुद्ध भी कठोर से कठोर कार्रवाई जरूर होगी. इसमें किसी को कोई संदेह नहीं होना चाहिए. आप सब जानते हैं
पिछले कुछ वर्षों में देश के भीतर तथा वैश्विक व्यवस्था में हो रहे परिवर्तन की आड़ में कुछ लोग समाज का मनोबल तोड़ने की कोशिश करते हैं। ऐसे लोगों से समाज को भी सावधान रहना चाहिए और फिल्म से जुड़े लोगों से तो मेरा विशेष आग्रह होगा कि आपको भी इस जिम्मेदारी का निर्वहन करना चाहिए। आप कर्तव्य निष्ठा से समाज को इस सही रास्ते पर चलने के लिए प्रेरित करेंगे, इसका मुझे भरोसा है।